આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકા નામની કોલેજમાં અભ્યાસ કરતો MBAનો 23 વર્ષીય યુવાનની જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે। આ ઘટનામાં કાર ચાલક હત્યા કરીને ફરાર થઈ જાય છે અને તે પોતાની જાતને એવો સમજે છે કે તે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જતો રહેશે તો બચી જશે, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક સરાહનીય કામગીરી કરી છે અને 3 દિવસની અંદર આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે। પરંતુ ચોંકાવનારી માહિતી એ સામે આવી છે જેના કારણે ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી જાય। શું છે સમગ્ર મામલો, વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી 2 દિવસ અગાઉ બોપલ વિસ્તારમાં એક હત્યાની ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં પ્રાથમિક માહિતી મુજબ જે ઘટના બને છે જેમાં માયકામાં અભ્યાસ કરતો MBAનો 23 વર્ષીય યુવાન પ્રિયાંશુ જૈન પોતાના મિત્ર સાથે રવિવારના દિવસે બુલેટ બાઇક ઉપર બહાર જાય છે અને તેઓ ત્યારબાદ રાત્રિના સમયે પોતાની કોલેજ તરફ આવવા માટે નીકળે છે ત્યારે એક કાર છે તે પૂર ઝડપે તેમના બાજુમાંથી કટ મારીને નીકળી જાય છે। આ બાબતને લઈને બુલેટ ચાલક છે તે કાર ચાલકને કહે છે, તમે આટલી ઝડપી કેમ વાહન હંકારી રહ્યા છો? તેને જ લઈને પ્રિયાંશુ જૈન નામના જે મૃતક છે તે અને કાર ચાલક આરોપી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે। વિવાદ એટલો વકરે છે કે કાર ચાલક છે તેની કારમાં એક છરી હોય છે, તે છરી લઈને ઉપરા છાપરી પ્રિયાંશુ જૈન ઉપર હુમલો કરવામાં આવે છે। આ ઘટનામાં પ્રિયાંશુ જૈનને ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લોહાણ હાલતમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં તે દમ તોડી દે છે। આ ઘટનાથી સમગ્ર મામલે જે પ્રિયાંશુ નામનો જે મૃતક છે તેના મિત્ર દ્વારા બોપલ પોલીસમાં હત્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવે છે, જ્યાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી। બોપલ પોલીસે 5 ટીમો આ કામગીરીમાં કામે લગાડી હતી। જોકે એટલું જ નહીં, જોકે જે આરોપી છે તેને પકડવા માટે બોપલ પોલીસ દ્વારા સ્ક્રેચ પણ તૈયાર કરવામાં આવે છે અને જાહેરમાં એક માહિતી મોકલવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ આ સ્ક્રેચવાળા વ્યક્તિને ઓળખતો હોય તો તે બોપલ પોલીસને જાણ કરે। જોકે આ ઘટનાની ગંભીરતા લઈને વિદ્યાર્થી છે તે અન્ય રાજ્યોનો હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળે છે કે આ આરોપી વિક્રમસિંહ પઢિયાર નામ જેનું સામે આવ્યું છે તે પંજાબ ભાગી ગયો છે। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પંજાબ જાય છે અને આરોપી વિક્રમસિંહ પઢિયારની ધરપકડ કરી લેવામાં આવી છે તેવા હાલ માહિતી મળી રહી છે। આ ઘટના બન્યા બાદ એવી પણ વાત ચોંકાવનારી સામે આવી છે, જેમાં આજે હત્યાનો આરોપી છે વિક્રમસિંહ પઢિયાર તે અમદાવાદમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। આ ચોંકાવનારી વિગત સામે આવ્યા બાદ ગુજરાત પોલીસની પણ છબી ખરડાઈ છે અને કેટલાક આવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે સારા કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની છબીને ડાઘ લગાવતા હોય છે, પરંતુ જેવી રીતે આ ઘટનામાં વિક્રમસિંહ પઢિયારે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ સમજી બેઠો હતો કે તે બીજા રાજ્યમાં ભાગી જશે તો તે બચી જશે, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે આરોપી ગમે તેટલો શાતિર હોય, ગમે તે ભેજાબાજ હોય, તેને પાતાળમાંથી પણ શોધી લાવતી હોય છે અને આવી જ રીતે આરોપીની પોલીસે ધરપકડ કરી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ। આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।